ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારમાં આપણે વાડી આવીને વ્લોગ શરૂ કર્યો છે અને આપણી વાડીનો નજારો દેખાડું અને આપણે બકાલું રોપ્યું હતું 5 દિવસ પહેલાં, એ પણ બતાડું। 3 દિવસથી આવ્યા નહોતા અને આજ સાંજે આવ્યા હતા પાણી વાળવા, એનો પણ થોડોક વિડીયો છે, એ મેકશું આમાં અને બતાવું। અત્યારે વાગી ગયા છે રાતના 9 અને આપણે આવી ગયા છે પાણી વાળવા। વરસાદ કાંઈ થયો નથી તો પછી તો 2 દિવસથી લાઇટ નથી અને આજ લાઇટ આવી છે। કાલે આવ્યા હતા આપણે ટ્યુબને એવું સરખું કરવા અને ધોરીઓ કરવા, પણ લાઇટ આવી નહીં, પછી વીએ ગયા ઘરે। અને જો પાંદડી ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે। જુઓ, આપણે દિવસે આવશું ને અહીંયા સીપડું ઉગ્યું છે અને અહીંયા પાંદડી ઉગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ, એક ઘટે નહીં, કાંઈ ડૂલ બૂલ કાંઈ નહીં। લાઈન બતાવી ગઈ પણ કે આપણે દિવસે આવશું ને ત્યારે બતાવશું। અને ફરતી લાઇટ જોવો કેવી ફર્સ્ટ ક્લાસ જગે છે। વાણિયા દેરાસર અને કારખાનું ડુંગળીનું બધું બતાવે, કારખાનું બતાવે છે, વાણિયા દેરાસર બતાવે છે, બધું અહીંથી બતાવે છે અને સાધન જાય છે એ બધાય બતાવે છે ફર્સ્ટ ક્લાસ। તો મસ્ત મજાના પવન પણ હાઈ ક્લાસ છે। અને આજ તો આપણે ફોનમાં ચાર્જ નહોતું, ચાર્જિંગ નહોતું, એટલે આપણે કાંઈ બહુ વ્લોગ બનાવ્યો નથી, નાનો એવો બનાવ્યો છે અને પછી મેકી દીધો છે। કા કે આપણે રોજ મેકતા હોઈએ એટલે મેકવો જ પડે વ્લોગ, એવું છે। અને કેતાની બ્લોકમાં કેમ અંધારું આવ્યું, પણ આધાર નાઈટ 9:30 વાગી ગયા છે। અત્યારે ભાવનગર બાજુ કેટલા વાહન જાય જો। હવે મારે આપણે જવાનું છે ઓલા શેઠે અંધારાનું। જો ગુંદાનો રોપો પણ ઉગી ગયો અને બકાલું જો આ કપાસિયા સોંપાની આવી રીતના ઉગી ગયા। તે દી જો બે બેનું સોપા આવ્યું હતું અમારી હારવાર, એને પણ રોપી દીધા, હારે સડી ગયા છે પણ હજી બહુ બતાતા। અને જવો ફેમિલી આપણા ગુવાર, અને આ છે ફેમિલી આપણી મસ્ત મજાની ચોળી, જવો આવી રીતે ઉગી ગઈ છે, ડૂલ નથી પડ્યા એમાંય તે પણ જવો। અને આ છે ફેમિલી આપણી પાંદડી અથવા દાણિયા, અને આ છે ને ઉગાફૂલી કહેવાય। આનો છોડ જરાક મોટો થાય એટલે તરત ને તરત આને દાણિયા આવવા માંડે। એ જો વળે પણ આવી રીતની સડી ગઈ છે મસ્ત મજાની, જો વાડીમાં, આખી વાડીમાં। અને આ છે ને 45 દિવસે પડવા માંડે, એટલે આપણા વિડીયા જોતા રહેજો, એટલે બતાશે કે ક્યારે એને ફૂલ આવે ને શું શું એને માવજત કરવાની। જો ફેમિલી વાડીએ તો એવું કાંક હતું અને હમણાં આપણા વિડીયામાં કન્ટિન્યુ હરખું આવતું નથી। શું છે કે આપણે કાંઈ સમય મળતો નથી વ્લોગ બનાવવાનો, એટલે થોડો વ્લોગ બનાવીને મેકી દઈએ, એટલે કન્ટિન્યુ હરખું આવે નહીં, એટલે વિડીયા જોવાની તમને મજા ન આવતી હોય। અને જો આપણી વાડીમાં આવી રીતે વળે સડી ગઈ છે, આપણે અમાહને દી વાવણી થઈ છે, હા, અને બીજને દી આપણે રોપાણ કરી દીધું છે। એમાં એવું છે કે અમાહ હતી અને પછી પડવો ને બીજ ભેગા હતા, એટલે આપણે બીજને દી તે શ્રી ગણેશાય નમાહ કરી દીધું છે। અને ઓલા શેઠે આપણે જવાનું છે આગળીએ જાંબુડે અને જમરૂખડીએ। આ વિડીયામાં કન્ટિન્યુ બના રહેજો। અને હું કામ આવ્યા છે એ આપણે વાડીએ આજ આપણે છે ને હું બતાવું આગળીએ હું કામ આવ્યા છે કે અમુક જગ્યાએ આપણે તેતર બહુ છે વાડીએ, એટલે ખાડા કરી નાખે અને ડૂલ પાડી દીધા, એટલે આપણે રોપી દઈએ એટલે આરો એના રોપડા ઊભા થઈ જાય, એવી રીતનું છે। અને અત્યારના પોરમાં વાતાવરણ બહુ મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ છે ફેમિલી। અત્યારે પણ ગોપનાથ માથે જો આવી રીતની સાળું બંધાય છે વરસાદનું, પણ પવન છે એટલે આવવાની શક્યતા નથી। અને પવન સખી જો હાઈ ક્લાસ ફરે છે મસ્ત મજાની, જો એવી રીતનું છે। ને કાલમાં તો આપણે ભગુડા ગયા હતા અને આજમાં તો તન્વિષાબેન આવ્યા છે, તો તે દી તન્વિષાબેન આવ્યા હતા અને એણે રોપાણ કર્યું હતું ને ઉત્સવભાઈ આવ્યા છે। ઉત્સવભાઈ કે ગાડી વાડીએ લઈ લઉં, કોઈ ટેફામાં ન હાલે ને ફેમિલી જવું વળે કેવી સડી ગઈ છે ફર્સ્ટ ક્લાસ પાંદડી ને, એની વાત જ નહીં કરવાની। અને સાંજે આવ્યા હતા પાણી વાળવા, એનો વ્લોગ આમાં મેકશું થોડોક, કાં ઉતાર્યો એ, હાલો એવું છે ફેમિલી। ચાલો ફેમિલી, જાંબુડા નીચે તો જવો પથ્થર રોજ પડી ગયો છે અને ઉપર બતાવું કેટલા પાક્યા છે। હા મળી લઉં, ચાલો ફેમિલી, આપણે જો મોટર ચાલુ કરી દીધી છે અને 2 સાહ પાઈ દીધા છે।
જો ઉત્સવભાઈ હમેથી હાથ કરે છે. આ ધોરીઓ ભરાઈ રહ્યો છે ને ઉત્સવભાઈ હાથ કરે છે આ શેઠેલી જુઓ. જો એ હા ફેમિલી આપણે જો વાગી ગયા છે અત્યારે 2, 2:30, 3 વાગી ગયા છે કાતન વિશા. અને ક્યારના વાડીએથી ઘરે વી આવ્યા છીએ અને જો માલ ફેરવવાનો ટાઈમ થઈ ગયો છે. અને ક્રિશુબેનને જો 2 જણાને રહીને ફેરવવા પડે કાં નકર દોડવા માંડે ઠેકડા મારે તો એવું છે. અને દણું બણું કરી નાખ્યું છે અને લાઈટ વહી ગઈ છે પાછી. આપણે તો છે ને વાડીએથી આવીને પછી નાહી ધોઈ નાખ્યા પાછા. બહુ એટલે બહુ ગરમી થતી એટલે પાછા નાહી ધોઈ નાખ્યા. અને અત્યારે જો પવન બહુ ઉડ્યો છે અને વાડીમાં આવી ગયા છે નીરાવ લેવા થોડોક. ઓલા શેઠે જો ખડ છે પણ એ નથી વાઢવું આપણે. આ સોળામાં બહુ મોટું મોટું ખડ થઈ ગયું ને તે એ બાને લેવાઈ જાય ને તો નરાળા થઈ જાય સોળા અને સોળા આવતા થઈ જાય એવું છે કાંક ફેમિલી. પવન જુઓ બહુ એટલે બહુ જ પવન છે અત્યારે પણ. એટલો પવન છે ને એની વાત જ નહીં કરવાની. અને આપણે જો રીંગણી રોપી દીધી છે અહીંયા જો અહીંયા એટલામાં રોપી દીધી છે. ને આ તો બધું છે ને આપણે ડૂબાણમાં વયું જાય છે એટલે આમાં કાંઈ નથી રોપવાનું આપણે. આમાં સોળા છે એ રહેવા દઈએ એવું છે કાંક. ઉત્સવભાઈ જો આટો મારવા ગયા છે. હાલો એવું છે કાંક. ચાલો ફેમિલી અત્યારે આથમી ગયો છે દિવસ અને આપણા મઢે થાય છે આરતી. એમાં એવું છે કે ડીમ લાઇટ છે ને એટલે હાથે આરતી બધા કરે છે. જો આપણે મઢે છે ને આરતી થાય છે આવી રીતે અને ડીમ લાઇટ થાય છે એટલે નગારું નથી વાગતું. નહીંતર ફૂલ લાઇટ હોય ને તો નગારું વાગે. અને દી આથમી ગયો છે અત્યારે જુઓ ઘમઘોર અંધારું થઈ ગયું છે. અને ફેમિલી આપણે તે દીવાબત્તી પણ કરી નાખી છે. અને અત્યારે તો લાઇટ આજ સવારદીની ઝટકા ખાય છે ને એટલે દળનું બરણા બધું કરેલું છે પણ દળવાનું બાકી છે. અને અત્યારે આવી છે ને તો ડીમ લાઇટ આવી છે અને દીવાબત્તી કરી નાખી છે. આવી રીતની દીવાબત્તી કરી નાખી છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની. ધૂપ કરી અત્યારે આપણે ધૂપ જ કરીએ છીએ અને અગરબત્તી અને આપણા દાદાના દીવા કા. હાલો એવું છે. જો ભાઈ જો અમારે તોફાન કરે છે. એને 4 વ્હીલને આજ ચાર્જિંગ વહી ગયું છે કા. આ સાથે જ આપણે બ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી